માંડવીની સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને એસએમસીની ટીમે માંડવી તાલુકાના ત્રાકડી ગામે ફરાર આરોપીના ઘરમાં દારૂનો મોટો દરોડો પાડ્યો. કુલ મળીને 1.21 કરોડ રૂપિયાનો દારૂ, બિયર અને મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. માંડવી પોલીસ સ્ટેશનમાં 16 આરોપી સામે એસએમસીની ટીમે ગુનો દાખલ કર્યો. સ્થાનિક પોલીસ સામે તોડાતા આકરા પગલાં. હજે માંડવી આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. માંડવીમાં એસએમસીના દરોડા. માંડવી મરીન પોલીસ સ્ટેશન હદમાં આવતો ત્રગડી ગામે એસએમસીએ દારૂ અંગે મોટો દરોડો પાડ્યો હતો. ફરાર આરોપીના ઘરમાંથી દારૂના જથ્થા સાથે રૂપિયા 1.21 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવતા સ્થાનિક પોલીસ તંત્ર હલબલી ગયું હતું. માંડવી તાલુકાના ત્રાગડી ગામે રહેતા ફરાર આરોપીના ઘરમાં દારૂનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હોવાની માહિતી એસએમસી સેલના અધિકારીને મળતાની સાથે જેને ચોક્કસ બાતમીના આધારે આરોપીના ઘરમાં પોલીસે દરોડો પાડ્યો હતો અને તેની સામે સોસાયટીમાં પણ દરોડો પાડવામાં આવ્યો હતો. બંને જગ્યાએ દરોડામાં 83,78,729 રૂપિયાની કિંમતની 13,661 દારૂની બોટલ અને બિયરના ટીન કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો તથા 7 વાહનો, 4 મોબાઈલ એમ કુલ મળીને 1.21 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. માંડવી પોલીસ સ્ટેશનમાં 16 આરોપી સામે એસએમસીએ ગુનો દાખલ કરાવતા સ્થાનિક પોલીસની હાલત કફોડી બની ગઈ છે અને એસએમસીએ આ ઐતિહાસિક દરોડો પાડ્યો છે. હવે જોવાનું રહે છે કે માંડવી પોલીસ સામે, સ્થાનિક પોલીસ સામે કઈ પ્રકારના પગલાં તોડાય છે.